અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક આજે વિકાસ અને રોજગાર વચ્ચેનો પ્રશ્ન ફરી ચર્ચામાં આવ્યો। કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને મનપાએ સ્ટેડિયમ તરફ જતો માર્ગ પહોળો કરવાની કામગીરી શરૂ કરી, જેના ભાગરૂપે સાબરમતી જનપદ 3 રસ્તાથી ડીમાર્ટ સુધી 50થી વધુ કોમર્શિયલ મિલકતો પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મનપાના જણાવ્યા મુજબ હાલનો 18 મીટરનો રોડ 61 મીટર સુધી પહોળો કરવામાં આવશે। આ માટે અગાઉ અસરગ્રસ્તોને નોટિસ આપવામાં આવી હતી, 2 વાર નોટિસ અપાઈ છે અને ત્યારબાદ આજે જેસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। બીજી તરફ દુકાનદારોમાં ભારે રોષ ફેલાયો છે। વર્ષોથી ધંધો કરતા વેપારીઓનું કહેવું છે કે વિકાસ સામે તેમને કોઈ વાંધો નથી, પરંતુ દુકાનો તૂટી જતા તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે। અસરગ્રસ્તોએ વળતર અથવા તો વૈકલ્પિક દુકાનોની માંગણી પણ કરી છે। હવે સવાલ એ છે કે શહેરના વિકાસની ગતિ જળવાઈ રહે તે જરૂરી છે, પરંતુ વિકાસ સાથે અસરગ્રસ્ત લોકોના પુનર્વસન અને જીવન નિર્વાહની જવાબદારી પણ તંત્ર એટલી જ સંવેદનશીલતાથી નિભાવે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે અને લોકો માંગણી કરી રહ્યા છે। કોમર્શિયલ બિલ્ડિંગો જે તૂટી છે, કોમર્શિયલ મિલકત પર જે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, તે લોકોનું કહેવું છે કે અમને દુકાન આપો, અમારી સાથે સાથે પુનર્વસન તેમને પુનર્વસનની પણ માંગણી કરી છે। અને આજ બધે આપણી સાથે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રાજેશ સોની જોડાઈ ગયા છે। રાજેશભાઈ, અસરગ્રસ્તોને પૂરતું વળતર મળવું જોઈએ કે નહીં? ચોક્કસ અસરગ્રસ્તોને પૂરતું વળતર મળવું જોઈએ અને એની સાથે વધુ 2 વસ્તુ ઉમેરવા માંગીશ કે ચોમાસાનો સમય છે, જે પણ કોમર્શિયલ અથવા તો રેસિડેન્શિયલ મકાનો તોડ્યા છે, તો એ હાલમાં જો 4 મહિના ના પણ તોડ્યા હોય તો ચાલી શકે એમ હતું। સરકારનો એક જૂનો પરિપત્ર પણ છે કે તમે કોઈ પણ રેસિડેન્શિયલ અથવા તો કોઈ પણ બાંધકામ ચોમાસાના 4 મહિના તમે ના તોડો તો પણ ચાલે, પરંતુ અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે વિકાસ અને વિનાશની બહુ પાતળી વિકાસ અને વિનાશ વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે અને આ પાતળી ભેદરેખા ની સમજ હું માનું છું ત્યાં સુધી સરકાર પાસે નથી। સરકારે વિકાસ કરવો છે, પણ વિકાસના નામે અસંખ્ય મકાનો, અસંખ્ય દુકાનો, અસંખ્ય લોકોના આશિયાનાઓ ગુજરાત સરકારે છેલ્લા 1-1.5 વર્ષથી છીનવવાનું શરૂ કર્યું છે। આપણે જોઈએ છે આખા અમદાવાદ અને આખા ગુજરાતની અંદર ડેમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે, પણ આ ડેમોલેશનની પ્રક્રિયા સામે આ 1.5 વર્ષથી મકાનો તોડ્યા, એમાંથી કેટલા લોકોને સામે ઘરની સામે ઘર આપવામાં આવે છે, એ બહુ મોટો પ્રશ્ન છે। એક બાજુ સરકાર કે છે અમે સંવેદનશીલ સરકાર છીએ, લોકો માટેની સરકાર છીએ, અને બીજી બાજુ આ રીતે લોકોને રસ્તે લાવી મૂકવામાં આવે છે, આ રીતે લોકોના ઘર તોડી નાખવામાં આવે છે અને ત્યારબાદ એમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ હજી સુધી આપવામાં નથી આવી। એટલે સરકારની સંવેદના માત્ર પોતાના બેનર, પોસ્ટર અને બોલવા સુધી છે, પણ ગ્રાઉન્ડ રિયાલિટી તમે જુઓ તો ક્યાંય પણ સરકારની સંવેદના હોય એવું ક્યાંય વર્તિત થતું નથી, કારણ કે છેલ્લા 1.5 વર્ષમાં તોડેલા આટલા બધા મકાનો એમાંથી હું માનું છું ત્યાં સુધી 5% લોકોને પણ મકાનની ફાળવણી હજી સુધી કરવામાં નથી આવી। આવા સંજોગોની અંદર જે લોકોના મકાન અથવા તો દુકાન તોડવામાં આવે છે એમને વળતર આપવાની વાત કરવામાં આવે છે, તો સરકારે પહેલા વળતર આપવાની વ્યવસ્થા કરવી જોઈએ। પહેલા તો મકાનો એટલા બનાવવા જોઈએ કે એટલી દુકાનો બનાવવી જોઈએ જેથી આ લોકોને એલોટમેન્ટ કરવામાં આવે। હાલમાં પરિસ્થિતિ શું છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે આપવા માટે મકાનો છે ના તો દુકાનો છે, હજી તો એની લેન્ડ એક્યુપાય થઈ રહી છે, એને કોન્ટ્રાક્ટ જશે, એને આપવાની બનાવવાની વાત આવશે ને એના પછી ડ્રો કરવામાં આવશે। એટલે એવું કહેવાય સાગોળે જેવી વાત છે કે ક્યારે તો આ લેન્ડ એક્યુપાઇડ થશે, ક્યારે એના કોન્ટ્રાક્ટ બહાર પડશે, ક્યારે કન્સ્ટ્રક્શનો થશે ને ક્યારે લોકોને રહેવાના મકાન આપવામાં આવશે, અને આ બધી લાંબી પ્રક્રિયામાં 2 વર્ષે નીકળશે, 5 વર્ષે નીકળશે। લોકો હેરાન પરેશાન થવાના, લોકો અત્યારે પોતાનું ઘર દુકાન તોડીને ક્યાં રહેવા જશે એની સામે બહુ મોટો પ્રશ્ન ઉભો થવા જઈ રહ્યો છે। રાજેશભાઈ, વિકાસ અને રોજગારની વચ્ચે કેવી રીતના સંતુલન રાખી શકાય? જો વિકાસ અને રોજગાર બંને એકબીજાની અરસપરસ બાજુઓ છે, કારણ કે જો તમારે વિકાસ કરવો હશે તો રોજગાર લોકોને આપવો જ પડશે, અને જો રોજગાર હશે તો જ વિકાસ થઈ શકશે, કારણ કે રોજગાર હશે તો લોકો 2 પૈસા કમાશે, લોકોની ખર્ચ શક્તિ વધશે અને લોકો ખરીદી કરશે અને બજારની અંદર પૈસાનું ચલણ રહેશે તો વિકાસ થશે। બાકી તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પહેલા તો શું છે ને આપણે સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે માનવતાનો અભિગમ અપનાવી અથવા તો દેશની રાજનીતિની વાત કરી તો વિકાસ એ દેશની અંદર રહેતા નાગરિકોનો વિકાસ થવો જોઈએ, એમની આર્થિક સ્થિરતા રહેવી જોઈએ, એમની આર્થિક સમૃદ્ધતા વધવી જોઈએ, વેપાર કામ ધંધામાં વિકાસ થવો જોઈએ। માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ એ વિકાસ નથી।
આપણા ત્યાં મજબૂરી એ છે કે આપણી સરકાર માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વિકાસ સમજી રહી છે, પરંતુ ખરેખર આ દેશમાં રહેતો જે નાગરિક છે એ નાગરિકનો જો વિકાસ થાય, એની આવક બમણી થાય, એનો વેપાર રોજગાર સારી રીતે ચાલી શકે, એને ધંધાની અંદર તકલીફ ના પડે, આપણા ત્યાં ભૂખમરો ના હોય, આપણા ત્યાં બેરોજગારી ના હોય, આપણા ત્યાં વેપારના સોર્સેસ વધારે હોય, ત્યારે ખરા અર્થની અંદર દેશના નાગરિકનો વિકાસ કહેવાય. એટલે જો દેશના નાગરિકનો વિકાસ કરવો હોય તો એને રોજગાર જ આપવો પડશે, રોજગારની માટેના પ્રયાસો વધુ મજબૂત કરવા પડશે અને કોઈનો રોજગાર ખોરવાય નહીં. આજે અત્યારે જે કોમર્શિયલ મકાનો તોડી પાડવામાં આવ્યા છે એ એમનો રોજગાર છીનવી કાઢ્યો છે. હવે તમે લોકોનો રોજગાર છીનવીને વિકાસ કેવી રીતે કરશો? પહેલો પ્રશ્ન તો એ છે. એટલે લોકોનો રોજગાર ના ખોવાય એનું ચોક્કસપણે સરકારે ધ્યાન રાખવું પડશે, તો જ વિકાસની દિશામાં જઈ શકીશું. બાકી તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, એ પણ ભ્રષ્ટાચારનો વિકાસ, તમે બ્રિજ બનાવો તૂટી જાય, રોડ બનાવો તૂટી જાય, આ વિકાસ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના પોતાના ભ્રષ્ટાચાર માટે કરવામાં આવે છે. જો ખરો વિકાસ કરવો હોય તો ગુજરાતમાં રહેતા નાગરિક, દેશમાં રહેતા નાગરિકનો વિકાસ કરો, એને આર્થિક સમૃદ્ધ બનાવો, તો એ વિકાસ સાચો વિકાસ ગણાશે. બિલકુલ રાજેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.